નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એસએસજી હોસ્પિટલના પ્રસૂતિ ગૃહની પાસે ફાયર સેફટીની એનઓસી જ નથી. ફાયર વિભાગે રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહને નોટિસ આપી 5 દિવસમાં ફાયર સેફટી એનઓસી મેળવી લેવા માટે નોટિસ આપવામાં આવી છે. 5 દિવસમાં ફાયર સેફટી ઓકે નહીં હોય તો વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે અને ત્યાર સુધી નવા દર્દીને ન લેવા સૂચના આપી છે. આ સમગ્ર મામલે આરએમઓ દેવસી હેલૈયાનું નિવેદન સામે આવ્યું છે. જણાવ્યું છે કે 2 દિવસ અગાઉ નોટિસ મળી હતી. તમામ સાધનો વસાવી લેવામાં આવ્યા છે. આજે અને કાલે ફાઇનલ ટેસ્ટિંગ થઈ જશે. આટલી મોટી હોસ્પિટલમાં દર્દીઓને કશે પણ ખસેડી શકાય છે. પ્રસૂતિ ગૃહની નોટિસ અંગે કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ના, અમારે જે ફાયર સેફટીની બધી કામગીરી કરવાની છે અને એ યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં ચાલી રહી છે. જે અગાઉ નોટિસ આવી હતી એ નોટિસ પ્રમાણે પણ પીઆઈ છે એમને કામગીરી સોંપી દેવામાં આવેલ છે અને એમણે છે તે જે એજન્સીને કામ કરવાનું છે એને સોંપી દેવાનું. અમારી પાસે જે ફાયર સેફટીની આખી સિસ્ટમ છે અને જે ફાયર ઓફિસરને એ લોકો છે એ લોકો પણ કામગીરી કરી રહ્યા છે. જે પર્ટિક્યુલર તમે ચેનાની જે પ્રસૂતિ ગૃહની વાત કરી તો ત્યાં જે ફાયર સેફટીના વ્યવસ્થા છે અને એને અપગ્રેડ કરી રહ્યા છે અને 2 દિવસના યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. તમારી વાત સાચી છે કે નોટિસ મળી છે, પણ એ અંતર્ગત એ પહેલાથી અને એ નોટિસ અંતર્ગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આજે ટેસ્ટિંગ થઈ ગયું છે અથવા કાલે ટેસ્ટિંગ થયું છે. એટલી મોટી હોસ્પિટલ હોય એટલે એમાં પેશન્ટ બીજે મોકલવાની જરૂર પડે.